હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમનું? મોજમાં, હું પણ મોજમાં, તમે પણ મોજમાં. તો ગોસ્વામી ફેમિલી તમારું સ્વાગત કરે છે અમારા વ્લોગમાં. જો ભાઈ કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા છે એમ તો, પણ 11:30 થઈ ગયા છે અને મેં તો ક્યારનું નહીં લીધું છે, મસ્ત રેડી થઈ ગઈ છું. અને હજી આદિ નથી નાયો એ એમને એ બી ક્યારનું નથી નાયું બગા મેં ક્યારનું તે આજે હમણાં જ નાઈને બહાર નીકળી. હજી ખોટું ના બોલીશ, તો 20 એ લોકો શું જોવા નહીં આવતા એટલે તું કઈ પણ કહી દેશે. આવું કરવાનું. સો ગાઈઝ, આ તો ઘણી વાર 6 વાગ્યા સુધી નહીં નાતો, મમ્મી એમને કઈ નહીં કહેતા. સો ગાઈઝ, દાદા આવી ગયા છે. આજે દાદા ખબર નહીં વહેલા આવી ગયા છે ચા પીવા મસ્ત. અચ્છા अच्छा 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 अच्छा, ये चाय ढुल जाएगी. बस आप तो पी लेवा दे. हाँ तो पी लो. સો ગાઈઝ, 11:30 થઈ ગયા છે અમારા ઘરમાં અને અમે લોકોએ કઈ કામ નહીં કર્યું કારણ કે અમે લોકો લેટ ઉઠ્યા છીએ. જ્યારે જ્યારે હું એની પાસે આવું છું એનો આ સાઉન્ડ વાગતો જ હોય છે. ચિંતા તો હજી સૂતો છે. એની બી બહુ ખરાબ આદત છે. એ રાત્રે લેટ સુધી ફોન મચેડ્યા કરશે અને પછી ઉઠશે મોડા. ગાઈઝ, રિયો આજે કઈ બોલી નથી રહ્યો કારણ કે સવારમાં એની સર્વિસ કરવામાં આવી છે આદિત્ય દ્વારા. બટકા બહુ ભલે બધા એને બટકા એટલા ભરે, હવે તો ખબર નહીં ને એના અંદરથી શું થાય છે. એવું તો કે હું બટકા ભરલો બધાને. મને સવારે બટકું ભરતા રહી ગયું, પણ હું બટકું ભરવા જતો હતો ને તો મેં ફટ કરતી છોડી દીધી. એટલે બેઠો હોય શાંતિથી અંદર, એને દેખાય ને હું તો કરવાનું જ. એટલે ખબર નહીં એને આપણી મોટર ઉભરાઈ. મોટર હા, એક મતલબ છે ને, હું જ્યારે નવી આવી હતી ત્યારે મને નથી ખબર કે મોટર ઉભરાય તો કઈ સ્વિચ બંધ કરવાની. તો આ ગ્રીન વાળી છે ને એનાથી ચાલુ થાય, અને રેડ વાળી છે ને એનાથી બંધ થાય. તો મમ્મીએ કીધું કે તું આ દબાઈ આવી. તો બી હું આ દબાઈ આવી. તું મોટર તો ચાલુ જ હતી. આપણા દર્શક મિત્રોને કંઈક કહો. કઈ બાબતમાં? તમને જે ઈચ્છા થાય તમે બોલો. પૈસા બાબતે જ્ઞાન આપો. પૈસા તો કામ કરીએ તો મળે. તમારી તબિયત કેવી છે? હા, વાંધો નથી. ખાઈએ પીએ મોજ કરીએ. અને બાને શું થયું છે? એને હાડકા દુખે. બહુ પ્રોબ્લેમ છે નહીં? એ જાય એમ છે હવે. એવું ના બોલાય. મેં કીધું બાને કેમ છે? તો કે ઈ જાય એમ છે. અત્યારે તો દવા ચાલુ છે કા? દવા ચાલુ છે. સો ગાઈસ, બાની તબિયત બી બગડી છે. એમને હાડકા દુખાય છે અને પગ બધું બહુ દુખાય છે. તું લઈ ગઈ હતી ને? હા, હું લઈ ગઈ હતી ને. તો પછી જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલો. એમ તમને એમના વગર ફાઈ જશે? શું કરવું? ફાવે નહીં તો શું કરવું? કે મરી તો જવાય? તમે એવું કાં બોલો? મરી જવાય કે તમારે જીવવું છે. હાલે નથી જેવું, કંટાળી ગયો એમ. સો ગાઈસ, બાને બી બહુ જ અત્યારે તકલીફ થઈ રહી છે. એમને કમર દુખાય છે, હાડકા દુખાય છે, પછી પગ દુખાય છે. એટલે હવે નીચે એટલું જલ્દી નહીં આવી શકતા, તો ઓલમોસ્ટ અમારું એમનું જમવાનું ને બધું ઉપર જ મોકલાઈ દઈએ છીએ. અને કાલે જ હજી દવાખાને લઈ ગયા હતા અને એમને બહુ પ્રોબ્લેમ છે. એ બેસી બી નહીં શકતા સરખી રીતે. સો ગાઈસ, 15-20 દિવસ ઉપર થઈ ગયું હતું અમારા બ્લોગ નતા આવતા. અમે લોકો જે જૂના બ્લોગ હતા એ જ ક્યારેક તો રિપીટ કરી દેતા હતા. તો એનું રીઝન એ હતું કે નાનાજી છે એ હવે નથી રહ્યા. મે બી આદિની સ્ટોરીથી કે ચિંતનની સ્ટોરીથી પણ તમને ખબર પડી હશે. તો આપણે મમ્મી સાથે વાત કરીએ પહેલા. જે મારા પપ્પાને 22 દિવસ થયા છે, એવું થઈ ગયા છે ને. એ ઘણા ટાઈમ થયા, 3 થી 4 મહિના થયા. એ બેડ ઉપર જ, અને બેડ રેસ્ટ જેવું જ હતું, કારણ કે એ ન હાલી શકતા કે ન એ કંઈ પણ કરી શકતા એની જાતે. ટોયલેટ, લેટ્રિન બધું એ પથારીમાં જ હતું. એને 3 થી 4 મહિના એને ખાટલો ભોગ્યો, એમ કે અમારી ભાષામાં એમ કહે કે એને ખાટલો ભોગ્યો 3 થી 4 મહિના. અને એમને હતું તો ખરા કે એ થશે તો ખરા કંઈક પણ, કારણ કે એની રિકવરી જ નહોતી. અને એના ફેફસા પણ, બીડી બહુ પીતા એટલે એના ફેફસા પણ ફેલ થઈ ગયા હતા ઘણા ટાઈમ થયા. ભગવાનના ભરોસે ચાલતા હતા, કારણ કે ડૉક્ટર પણ કહેતા કે દાદા કેમ જીવે છે એની ખબર નથી પડતી. બધું હતું. અને છેલ્લે 3-4 મહિના થયા તો એને હાલત ખરાબ થઈ ગઈ હતી. અત્યારે આવું કંઈક પણ થશે તો ખરા જ. એટલે હવે આજે ફીટ 22 દી થયા છે તો અત્યારે આપણી વચ્ચે નથી, કારણ કે અમારું તો એને બહુ જ રાખ્યું છે, બધાનું એટલું રાખ્યું છે. અત્યારે એમ આપણી વચ્ચે નથી તો બહુ દુઃખ થાય છે, કારણ કે દુનિયામાં બધું મળે પણ મા બાપ ના મળે ક્યારેય. ભગવાન એના આત્માને શાંતિ આપે, બસ એ પ્રાર્થના છે. એટલે બધાએ
અને આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરજો બધા. તો ગઈ આવું થયું હતું અને એમાં બી આદિ તો રાત્રે એમને મળીને ગયો હજી, કારણ કે અમદાવાદ અમારે કામ હતું અને હું તો અમદાવાદ જ હતી. તો આદિ ઘરે મતલબ અમદાવાદ આવ્યો અને એને ત્યારે જ મતલબ બપોરે ન્યૂઝ મળી કે આવું થઈ ગયું છે એમ. અને એવું હતું કે મતલબ એ વસ્તુનો કોન્ટેક્ટ થઈ ગયો હતો. તો આદિ બી ના ત્યાંથી અહીંયા આવી શક્યો. પછી 3-4 દિવસ પછી અમે લોકો અહીંયા આવ્યા હતા અને 2-3 દિવસ ત્યાં મતલબ ગયા બી હતા, મળ્યા બધાને આતે. તો કંઈ નહીં, ભગવાન એમની આત્માને શાંતિ આપે. એ જ્યાં પણ જન્મ લે એમને ભગવાન બહુ જ ખુશ રાખે. બસ તો કંઈ નહીં, આપણે વ્લોગમાં આગળ વધીએ. અભી પાછો અમારા ઘરમાં આવી ગયો છે. ક્યાં ગયો અભી? ક્યાં ભાઈ તું ક્યાં કેમ આવી ગયો? એમની આ શું ખાય છે? નાસ્તો બટકા અડધી સ્કૂલ છોડીને આવ્યો છું. તો પેપર હતું. પેપર હતું તો પેપરમાં નાસ્તો નતો? ફાઇનલ એક્ઝામ છે. એવું હોય ફાઇનલ એક્ઝામમાં તો નાસ્તો ક્યાં લઈ ગયો તો તું? ખબર નહીં મને, એમ કહી છે ને બ્રેક લાયા આવીને ખાધો પછી. ગાઈઝ અત્યારે જમવા માટે બેસી ગયા છે અમે લોકોને. જમવામાં સરસ મજાનું ફ્લાવરનું શાક છે, ખાખડી છે, દાળ ભાત છે, છાશ છે, સરસ મજાનું બધું છે. અમારા ઘરનું જમવાનું છે તો મસ્ત જમી લઈએ છે. ચલો, અહીંયા આવ્યા પછી પીઝા બીઝા બધું ભૂલાઈ જાય ને, હે ને? ભૂલાઈ જાય ને. પીઝા યાદ ના આવે, બર્ગર યાદ ના આવે, કોક પણ યાદ ના આવે, કંઈ યાદ ના આવે. જુનાગઢ જાય એટલે યાદ આવે, બાકી અહીંયા હોય તો કંઈ યાદ ના આવે. મળતું જ નહીં તો ક્યાંથી આવે? બરાબર ને પૂજા? એમની પણ આપણે બહાર જ નહીં જતા ને તો આપણને વિચાર નહીં આવે. ગુડ, થેન્ક યુ નો પૂજા મિસ્ત્રી, સલ્યુટ. તો ગાઈઝ અત્યારે વાગવામાં છે 5:30 અને અત્યારે અમે લોકો બદલાવી રહ્યા છે. શું વાત? વોશરૂમ વોશરૂમ બનાવી રહ્યા છે એટલે 2 દિવસમાં અમારું નવું વોશરૂમ રેડી થઈ જશે. પૂજાની લોકો નંદાભાઈ છે અમારા, એને બોલાવા ગયા છે. એને એ કરશે બધું ફિટિંગ, અને આ બી ફિટિંગ એને જ કરેલી હતી. હે ને? એક નંબર કારીગર છે. ઉભું અમારું વોશરૂમ થઈ જાય પછી મમ્મી બેઠા બેઠા ભાઈ સ્પ્રે, જેટ સ્પ્રે. ગાઈઝ તો ગાઈઝ અત્યારે વાગમ થયા છે 7:30 અને દાદા અહીંયા સુતા છે. નાસ્તો વાસ્તો કરી લીધો ને? હા, શું ખાધું તું? ગાંઠિયા ખાઈ લીધા? બાને દીધા હતા ને? ઓકે. ગોઠણની ને કમરની તકલીફ થઈ ગઈ છે અને થોડી, પણ અત્યારે ઓવરઓલ થોડું ઘણું સારું છે. આપણે ઉપરથી મને ખબર કાઢીએ એની. પણ અત્યારે અહીંયા બની રહ્યું છે ડુંગળી બટેટાનું શાક. તમે જોઈ શકો છો ડુંગળી સુધારાઈ રહી છે. થોડું ઘણું કામ કરાવવા લાગશે. સાચે કામ કરાવીશ તું? ના, ખોટું કહું છું. ચલ બાપા, આરામ. બીજો કોઈ જ આપણે કામ નહીં. હે, કેવી છે તબિયત? બધા પૂછે છે. સારું છે ને? બરાબર છે. તો હરખા વાળ હરખા કરવા જ પડશે. કેમ? અમે આપણે નીચે ઊભું પેલું વોશરૂમ કરીએ ને, ઊભું બધું સામાન વામાન ને બધું લેવા ગયા હતા અમે. ટોયલેટ સીટ લેવા ગયા હતા. હા, તમારી માટે મને ખબર પડી ગઈ કે મારી બાને તકલીફ થાય છે એટલે પછી અત્યારે જઈને લેતી આવી. આજે વાહ ભાઈ વાહ. ઓય તમારું ભગવાન તમને સુખી રાખે. બસ હા, બસ એટલે એને ક્યાં ખર્ચો કરવાનો આપણે બધું. હા ને, હું આપી દઈશ અડધા. બા આ તો જો યાર કરીને ઈ બોલવા માંગે છે કે તું મને દઈ દેજે. એવું નહીં. આ તો તું નહીં કરે, આપી દઈશ. તું કઈ નહીં કરે. હિસાબ કહી દેજો બરાબર. હા. અરે આમ કે મારે નહીં દેવા. મેં દીવા નહીં એવું નહીં કીધું. તો દીવા નહીં દેવા નહીં એવું નહીં કીધું. તો શું કીધું? કીધું ને મસ્ત લઈ આવ્યા અમે. અરે બા બધું. તમે બહાર નહીં નીકળો એવું લઈ દીધું. હા. અત્યારે વાગમ થયા છે 9:30 અને જમી લીધું છે. જમવામાં હતું શું હતું પૂજા? જમવામાં બટાકાનું શાક, રોટલી, ખીચડી, દાળ ભાત. બસ બધું આવું હતું. ઓરા છે, ઓરા શેક્યા છે અને અત્યારે બધા ખાઈ છે ઓરા. શું કે નંદાભાઈ, કેવું ચાલે? મજા હાલે ને? મેં શીખ્યા છે guys. હે ગાઈઝ ને પૂછો ભાઈ, તમે પૂછી લ્યો. તમારા ગાય જોરા આવે કે નહીં? તમારે ગાઈઝ ઓરા આવે કે નહીં? આ એક લાઈન સાંભળવા માટે કાલે આખો vlog જોશે.
આ ઓરા કે તમારે ત્યાં શું કે ઓરા જ કે પૂછે અરે તમારે મગફળી કે મગફળી હા બાફેલી મગફળી આ બાફેલી નથી, આ શેકેલી છે. બાફીને શેકેલી મગફળી કે બાફીને શેકેલી ના હોય આ ભાઈ આ આ બાફેલી લીલી માંડવી છે સૂકી નથી હવે તો તો એ લોકોએ આ લોકોની કંઈક અલગ પ્રોસેસ છે ખબર નહીં. વાગ્યા છે ફીટ 12, બીજો દિવસ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને. તો કંઈ નહીં, હવે સુવાની તૈયારી કરીએ છે. બીજું કંઈ નથી, નાનીના ઘરે બેસવા માટે ગયા હતા અને ત્યાં બેસીને આવતા રહ્યા છે અને હવે સુવાનો જ પ્લાન છે, બીજો કોઈ પ્લાન છે નહીં. અને બફારો તો છે થોડો થોડો છે ને. ગરમી કેવી પડે છે કે અમને તો ઠંડી લાગે ને બા. કેશોદમાં ઠંડી છે? એટલે આમ વાતાવરણ ચેન્જ થાય, સવારે ઠંડી લાગે, બપોર તડકો લાગે, એવું બધું. બરાબર, એટલે બફારું વાતાવરણ છે અને ઠંડીવાળું વાતાવરણ બી છે. તો તને શું લાગે છે કેશોદમાં? મને તો ગરમી જ લાગે છે. યસ ગાઈઝ, મને પણ ગરમી જ લાગે છે એટલે અમારે એસી ચાલુ કરવું પડે છે. તો બસ તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. બરાબર છે, જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય. કઈ નહીં ગાઈઝ, પાછળ ચિંતન ટી શર્ટ નથી પહેર્યું. ટી શર્ટ વગર જોઈ શકો છો તમે ચિંતનમાં. એની છાતી જોઈ શકો છો તમે, છાતી 56 ઇંચની છાતી છે guys. 56 इंच की छाती, 56 इंच का सीना तान के आया ये सुल्तान मेरा भाई सुल्तान.